નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ફરી અહીંયા પરેશ પુરોહિત યુટ્યુબ ચેનલમાં સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે રેડોક્સ પ્રક્રિયા જે છે અથવા રેડોક્સ જે ચેપ્ટર છે એમાં ચેપ્ટર પૂરું થવાની આરે છે. તો એમાં કેટલાક ટોપિક બાકી છે. ધારો કે આપણે રેડોક્સ પ્રક્રિયાના પ્રકાર ભણ્યા હતા. આંતરઆણવીય રેડોક્સ પ્રક્રિયા, અંતઃઆણવીય રેડોક્સ પ્રક્રિયા, એ પ્રકારની જે પ્રક્રિયાઓ ભણ્યા હતા આપણે. તો હવે ત્યારબાદ રેડોક્સ પ્રક્રિયાનું વર્ગીકરણ બીજી પ્રકારે પણ કરી શકાય છે. કે ધારો કે રેડોક્સ પ્રક્રિયાના આપણે પ્રકાર કેવા હોય તો તમે એનસીઈઆરટી બુકમાં જોશો તો એમાં પ્રકાર અલગ અલગ આપેલા છે. સંયોગીકરણ પ્રક્રિયાઓ, કોમ્બિનેશન રિએક્શન, વિસ્થાપન પ્રક્રિયાઓ, વિઘટન પ્રક્રિયાઓ, વિષમીકરણ પ્રક્રિયાઓ, આવી અલગ અલગ પ્રકારે એને વિભાજિત કરેલા છે. તો ધારો કે આપણે એવું કહીએ કે ભાઈ ચાલો સંયોગીકરણ પ્રક્રિયાઓ નહીં, જે રેડોક્સ પ્રક્રિયાઓ હોય એના જુદા જુદા જે પ્રકાર હોય એ પ્રકારમાં એક પહેલો પ્રકાર એવો છે સંયોગીકરણ પ્રક્રિયાઓ. સંયોગીકરણ થવું એટલે શું મિત્રો? પ્રશ્ન આ થાય. અડધા તો આપણને છે શબ્દો પરથી ખબર પડે. સંયોગીકરણ થવું, ભેગા થવું. સંયોગીકરણનો મતલબ શું થાય? ભેગા થવું, સંયોગ થવો, જોડાવું. તો જોડાવાની જે પ્રક્રિયા હોય એને સંયોગીકરણ તરીકે ઓળખવામાં આવે. એક્ઝામ્પલ તરીકે આપણે લખીએ, ધારો કે A અને B એકબીજા સાથે જોડાય છે અને એમાંથી નિપજ શું બનાવે છે? C બનાવે છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે A અને B નો સંયોગીકરણ થઈ અને આપણને નિપજ C મળે છે. તો ઘણી બધી પ્રક્રિયાઓ છે કે જેમાં બે જુદા જુદા તત્વોના સંયોગીકરણ થાય અને એમાંથી આપણને નિપજ પ્રાપ્ત થાય છે. એની હવે થિયરિટિકલ પોર્શન છે જે એનસીઈઆરટી બુકમાંથી તમે મિત્રો વાંચી શકો છો. પણ તેને લગતા જે પણ આપણને મતલબ એક્ઝામ્પલ્સ હોય એ એક્ઝામ્પલ્સની આપણે થોડી ચર્ચા કરીશું. તો ધારો કે એક્ઝામ્પલ તરીકે આપણે કહીએ કોઈ કાર્બન સોલિડ છે, કાર્બન સોલિડ, અને એની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવાની થાય. તો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતા એમાંથી કાર્બન ડાયોક્સાઇડ ગેસ મળે છે. આ એક પ્રક્રિયા છે. તો આ પ્રક્રિયામાં એવું કહી શકાય કાર્બન અને ઓક્સિજનનું એકબીજા સાથે કોમ્બિનેશન, સંયોગીકરણ કરીને આપણને CO2 મળે છે. તમારે હા પહેલા ચેક કરવું જરૂરી છે કે ખરેખર આ રેડોક્સ પ્રક્રિયા છે કે નહીં. તો અહીંયા તમે જુઓ તો કાર્બન ઓક્સિડેશનાંક 0 છે, ઓક્સિજન ઓક્સિડેશનાંક 0 છે. એ પોતે મૂળ સ્વરૂપમાં છે એટલે એનો ઓક્સિડેશનાંક હંમેશા 0 જ થાય. અહીંયા કાર્બન ઓક્સિડેશનાંક તમે જોશો તો +4 થશે, ઓક્સિજનનો ઓક્સિડેશનાંક જોશો તો -2 થશે. તો 0 માંથી +4 ઓક્સિડેશન, 0 માંથી -2 રિડક્શન, તો રેડોક્સ પ્રક્રિયા છે. તો જ્યારે પણ આવા તત્વો એકબીજા સાથે જોડાય તો જનરલી એવું કહેવાય ઓક્સિજન સાથેની પ્રક્રિયાઓ. અથવા ઘણીવાર એવું પણ હોય, ચલો મેગ્નેશિયમ હોય અને એ મેગ્નેશિયમ સોલિડની જ્યારે નાઇટ્રોજન ગેસ સાથે પ્રક્રિયા કરીએ આપણે તો એમાંથી કયું સંયોજન બનાવે છે મિત્રો? Mg3N2. Mg3N2. ઓકે, આમાં સંતુલિત કરવી હોય મેગ્નેશિયમની સંખ્યા 1 છે, અહીંયા 3 છે, તો આને 3 વડે ગુણીએ. નાઇટ્રોજનની સંખ્યા 2 છે તો 2 થઈ ગઈ Mg3N2. અહીંયા ઓક્સિડેશનાંક જુઓ તમે, આનો 0 ઓક્સિડેશનાંક છે, આનો પણ 0 છે. અહીંયા Mg નો જોશો તો Mg સમૂહ 2 નું તત્વ છે અને સમૂહ 2 નું કોઈ તત્વ હોય તો એનો ઓક્સિડેશનાંક હંમેશા +2 જ આવે. એટલે અહીંયા Mg નો +2 આવશે. જનરલી આ જે હોય આનો ચાર્જ હોય, આનો ચાર્જ હોય, એટલે નાઇટ્રોજનનો ચાર્જ કેટલો છે? -3. તો આ પણ રેડોક્સ પ્રકારની પ્રક્રિયા કહી શકાય. ત્રીજું એક્ઝામ્પલ કેવું હોય તો આપણે ઓલરેડી એક ભણેલા છીએ. ધારો કે મિત્રો મિથેન હોય, મિથેન ગેસ, અને એ મિથેન ગેસની જ્યારે ઓક્સિજન સાથે દહન પ્રક્રિયા કરવામાં આવે તો એમાંથી પણ આપણને CO2 અને H2O મળે છે. CO2 અને H2O પ્રાપ્ત થાય છે. તો અહીંયા તમે કાર્બનનો ઓક્સિડેશનાંક -4 થાય. કેટલો થાય? -4. હાઇડ્રોજન +1, અહીંયા હાઇડ્રોજન +1 જ આવશે, પ્રેક્ષક આયન છે. ઓક્સિજન 0, કાર્બન +4, ઓક્સિજન અહીંયા તમે જુઓ તો -2 થઈ જાય. તો એનો મતલબ કે અહીંયા એક ઓક્સિડેશન થાય છે, બીજું શું થાય છે? રિડક્શન. પણ સિમ્પલી મિત્રો જો સમજવા જઈએ સંયોગીકરણ કોને કહેવાય તો સંયોગીકરણ પ્રક્રિયાનો મતલબ થાય જ્યારે અણુઓ અથવા પરમાણુઓ કે સમૂહ ભેગા થતા હોય અને એમાંથી કોઈક નવો સમૂહ બનાવતો હોય તો એને શું કહેવાય? સંયોગીકરણ પ્રક્રિયા. એકદમ બિલકુલ સિમ્પલ અને સરળ પ્રક્રિયા છે, આવડી જાય છે. ચલો બીજી પ્રક્રિયા છે વિઘટન પ્રક્રિયા. તો વિઘટન એટલે આપણે જેમ ભેગું કરીને કોઈ ઇમેજ બનાવી છે તો આ સંયોજનને છૂટું પાડીએ તો એમાંથી તત્વો છૂટા પડે તો એને વિઘટન પ્રક્રિયા કહેવાય. તો બીજી જે પ્રક્રિયા છે એને કહીએ આપણે વિઘટન પ્રક્રિયા. બીજી કઈ પ્રક્રિયા છે મિત્રો? વિઘટન પ્રક્રિયા. તો આ વિઘટન પ્રક્રિયાને હું સામાન્ય રીતે કહું તો એક્ઝેક્ટલી એવું કહી શકાય સંયોગીકરણથી વિરુદ્ધ પ્રક્રિયા. કેવું હોય તો એવું કહી શકીએ મિત્રો કે સંયોગીકરણ જે ભણ્યા એ સંયોગીકરણથી વિરુદ્ધ પ્રક્રિયા
એટલે આપણે વિઘટન પ્રક્રિયા કહી શકાય મિત્રો. સંયોગીકરણથી એક્ઝેક્ટલી કેવી પ્રક્રિયા આવશે? વિરુદ્ધ પ્રક્રિયા આવશે. જેમ હું ફરી કહું છું મિત્રો, આ ભેગા થઈને સંયોજન બને છે, આ છૂટા થાય તો પાછા છૂટા પડી જાય તત્વો. આનું વિઘટન થાય તો પાછા તત્વો છૂટા પડી જાય, વિઘટન થાય તો તત્વો છૂટા પડી જાય. એવા બે ત્રણ એક્ઝામ્પલ આપણે જોઈએ. ધારો કે ચલો એક્ઝામ્પલ તરીકે પોટેશિયમ ક્લોરેટ છે. એક્ઝામ્પલ તરીકે પોટેશિયમ ક્લોરેટ હોય KClO3, એનું જ્યારે વિઘટન કરવામાં આવે છે, તો એ વિઘટન કરવાથી એમાંથી KCl મળે અને વત્તા સાથે ઓક્સિજન છૂટું પડે છે. પોટેશિયમ ક્લોરેટ, આ KClO3 નો મતલબ શું થાય? પોટેશિયમ ક્લોરેટ. તો પોટેશિયમ ક્લોરેટ નું જ્યારે પણ વિઘટન કરવામાં આવે છે તો જનરલી આ વિઘટનની પ્રક્રિયા છે ને ખૂબ ધીમી છે. એક્ચ્યુઅલી એવું પણ કહી શકાય કે ઓક્સિજન બનાવવાની આ પ્રક્રિયા છે. તો ઓક્સિજન બનાવવાની પ્રક્રિયા અથવા પોટેશિયમ ક્લોરેટના વિઘટનની પ્રક્રિયા એ પ્રમાણમાં ધીમી છે. તો જનરલી જો આ પ્રક્રિયાને ઝડપી બનાવવી હોય તો આ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે ઉદ્દીપકનો પણ ઉપયોગ થાય છે ઘણીવાર. અને એ ઉદ્દીપક તરીકે હું તમને કહી દઉં, MnO2 મેંગેનીઝ ડાયોક્સાઇડ વપરાય છે. શું વપરાય છે મિત્રો? મેંગેનીઝ ડાયોક્સાઇડ MnO2 નો ઉપયોગ થાય છે ઉદ્દીપક તરીકે. હવે ક્વેશ્ચન એ છે કે શું સંતુલિત છે? ઓક્સિજન 3 ઓક્સિજન 2, તો આને 3 વડે ગુણો અને 2 વડે ગુણો, એટલે અહીંયા પણ 2 વડે ગુણો થશે. તો પોટેશિયમ ક્લોરેટનું એક પ્રકારનું વિઘટન છે. તો વિઘટન પ્રક્રિયામાં તમે જોઈ શકો મિત્રો અહીંયા કે સંયોજન વિઘટન પામી અને નવા સંયોજનમાં રૂપાંતર પામે છે. ધારો કે આપણે એક્ઝામ્પલ ઓકે અને ઓક્સિડેશન રિડક્શન માટે લખવું હોય તો પોટેશિયમની કોઈ પ્રક્રિયા થતી નથી. Cl +5 ઓક્સિજન -2, અહીંયા Cl -1 આવશે મિત્રો અને ઓક્સિજનનું ઓક્સિડેશન આમ 0. તો +5 માંથી -1 ઓક્સિડેશન, -2 માંથી 0 એટલે રિડક્શન. બીજું એક એક્ઝામ્પલ ભણી લઈએ. ધારો કે આપણી પાસે H2O હોય અને એનું વિઘટન કરવામાં આવે તો એમાંથી H2 + O2 મળે છે. સંતુલિત કરવી હોય તો 2 વડે ગુણ દઈએ તો અહીંયા પણ 2H2 થઈ જશે. ઓક્સિડેશન આમ જોઈ લઈએ, આનો +1 આનો -2, અહીંયા 0, અહીંયા પણ શું આવશે? 0 આવશે. ચલો ધારો કે સોડિયમ હાઇડ્રાઇડ છે આપણી પાસે અને એ સોડિયમ હાઇડ્રાઇડ નું વિઘટન કરવામાં આવે તો એમાંથી સોડિયમ મળે અને હાઇડ્રોજન છૂટું પડે. સંતુલિત કરવી હોય 2 વડે મલ્ટીપ્લાય કરતો 2 વડે મલ્ટીપ્લાય. ઓક્સિડેશન આ સોડિયમ +1 હાઇડ્રોજન -1, સોડિયમ 0 હાઇડ્રોજન 0. તો આ જે બધી પ્રક્રિયાઓ છે એમને એવું કહી શકાય મિત્રો કે વિઘટન પ્રકારની પ્રક્રિયાઓ છે. તો આપણે બે પ્રકારની પ્રક્રિયાઓ ભણ્યા, એક સંયોગીકરણ પ્રક્રિયાઓ, બીજી વિઘટન પ્રક્રિયાઓ. અને બંને પ્રક્રિયાઓ એવું કહી શકાય એકબીજાની વિરુદ્ધ છે, ઓપોઝિટ છે. તત્વો ભેગા થઈને સંયોજન બનાવે તો સંયોગીકરણ પ્રક્રિયા, સંયોજન છૂટું થાય તો અને વિઘટન થાય તો વિઘટન પ્રક્રિયાઓ કહેવાય. તો કેટલીક વિઘટન પ્રક્રિયાઓના એક્ઝામ્પલ લખ્યા છે, કેટલાક સંયોગીકરણ પ્રક્રિયાઓના એક્ઝામ્પલ લખ્યા છે, જે મિત્રો તમે નોટબુકમાં ફટાફટ નોટ ડાઉન કરી લો. ઓકે મિત્રો, ત્યારબાદ હવે આપણે ત્રીજા પ્રકારની જે પ્રક્રિયા છે એનું ડિસ્કશન કરીએ. ચલો, કેટલીક વાર પ્રક્રિયા એવી હોય, ત્રીજી પ્રક્રિયા એવી છે જેને વિષમીકરણ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે, ડિસપ્રોપોર્શનેશન રિએક્શન્સ. ત્રીજી પ્રક્રિયા એવી છે જેને કહીએ આપણે વિષમીકરણ પ્રક્રિયાઓ, ડિસપ્રોપોર્શનેશન રિએક્શન્સ. વિષમીકરણ પ્રક્રિયાઓ કોને કહેવાય? તો આ પ્રક્રિયાઓ એવી છે મિત્રો કે જેમાં ધારો કે આપણી પાસે કોઈ એક સંયોજન હોય તો એ સંયોજનમાં એનું ઓક્સિડેશન પણ થાય અને રિડક્શન પણ થાય. ધ્યાનથી સાંભળજો મિત્રો, અલગ પ્રકારની રેડોક્સ પ્રક્રિયા છે કે જેમાં કોઈ એક તત્વ હોય. આ એક એવા પ્રકારની રેડોક્સ પ્રક્રિયા છે કે જેમાંથી વિષમીકરણ એટલે શું? આવો આપણે લખી દઈએ, કોઈ એક ઓક્સિડેશન અવસ્થામાં રહેલું તત્વ, ઓક્સિડેશન અવસ્થામાં રહેલું તત્વ ઓક્સિડેશન
અને રિડક્શન બંને પ્રક્રિયાઓ અનુભવે છે, બંને પ્રક્રિયાઓ અનુભવે તેને વિષમીકરણ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે એવું કહું કે આપણી પાસે સપોઝ કોઈ એમ ધાતુ છે, એમ ધાતુ છે એવું નથી કહેતા આપણે, એવું કહીએ x તત્વ છે, કોઈ x તત્વ. તો જ્યારે એ x માંથી આપણે એવું કરીએ 2x લઈ લઈએ તો એનો ઓક્સિડેશનાંક તો 0 છે. એમાંથી સપોઝ x +1 પણ બને છે અને સાથે x -1 પણ બને છે. આનો ઓક્સિડેશનાંક +1 થાય, આનો ઓક્સિડેશનાંક -1 થાય. તો તમે અહીંયા જોઈ શકો કે આની ઓક્સિડેશન અવસ્થા એક જ છે, 0. એ 0 માંથી +1 બને છે, 0 માંથી +1 એટલે ઓક્સિડેશન પ્રક્રિયા થઈ. તો આ જે છે ને ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા કહેવાય. અહીંયા આપણે આગળ વિચારીએ કે ચલો 0 માંથી -1 થાય છે એટલે રિડક્શન અર્ધ પ્રક્રિયા થઈ ગઈ. એટલે બે પ્રકારની પ્રક્રિયાઓ પોસિબલ બને છે, ઓક્સિડેશન અને રિડક્શન. તો જ્યારે કોઈ એક જ ઓક્સિડેશન અવસ્થામાં રહેલા તત્વની ઓક્સિડેશન અને રિડક્શન એમ બંને પ્રક્રિયાઓ થતી હોય એ પ્રકારની પ્રક્રિયાને વિષમીકરણ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. સમજ પડે છે મિત્રો? વિષમીકરણ કોને કહેવાય? કે જેમાં કોઈ એક સંયોજન હોય, એમાં રહેલું કોઈ તત્વ હોય, એનું ઓક્સિડેશન પણ થતું હોય અને એનું રિડક્શન પણ થતું હોય, એવી પ્રક્રિયાઓને વિષમીકરણ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. ધારો કે એનસીઈઆરટી ને એક્ઝામ્પલ આપેલું હોય ને એનું કોઈ એક્ઝામ્પલ જોઈએ આપણે. ઓકે, ચલો આ એક્ઝામ્પલ જોઈ લઈએ. H2O2 વાળું છે. હા, એ કહી શકાય ને મિત્રો, એ બરાબર છે. એક્ઝામ્પલ ધારો કે આપણી પાસે હાઇડ્રોજન પેરોક્સાઇડ હોય, H2O2 એટલે કેવા હાઇડ્રોજન પેરોક્સાઇડ, અને એ હાઇડ્રોજન પેરોક્સાઇડ જે હોય એનું જ્યારે વિઘટન થાય છે તો આપણે એવું કહીએ H2O અને O2 મળી જાય છે. એમાંથી શું મળે છે મિત્રો? આપણને H2O અને વત્તા O2 ગેસ નવી નિપજ મળી. સંતુલિત કરવી હોય, ઓક્સિજન અહીંયા 3 છે તો એક કામ કરીએ ને મિત્રો, આપણે એને 2 કરી દઈએ તો અહીંયા પણ 2 કરી દઈએ તો સંતુલિત થઈ જાય. બહુ સમજવા જેવી પ્રક્રિયા છે મિત્રો, બહુ ધ્યાનથી સમજો કે ભાઈ વિષમીકરણ કહેવાય કોને? વિષમીકરણ એટલે હું ફરી કહી દઉં મિત્રો તમને, કોઈ એક તત્વ હોય જે પોતે ઓક્સિડેશન પણ પામી શકતું હોય અને રિડક્શન પણ પામી શકતું હોય. એનો મતલબ કે એના ઓક્સિડેશનાંકમાં વધારો પણ થઈ શકતો હોય અને એના ઓક્સિડેશનાંકમાં ઘટાડો પણ થઈ શકતો હોય અથવા દર્શાવતો હોય, એવી જે પ્રક્રિયાઓ હોય એને વિષમીકરણ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. એવી પ્રક્રિયાઓને શું કહેવાય મિત્રો? વિષમીકરણ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. એક્ઝામ્પલ તરીકે ધારો ચલો 2H2O2 છે, હાઇડ્રોજન પેરોક્સાઇડ. આ હાઇડ્રોજન પેરોક્સાઇડમાં અહીંયા ઓક્સિજનનો ઓક્સિડેશનાંક તમે જો પેરોક્સાઇડ છે તો ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -1 આવે મિત્રો. આપણે એવો નિયમ ભણ્યા હતા કે જ્યારે જ્યારે પણ પેરોક્સાઇડ સંયોજનો બને છે એ પેરોક્સાઇડ સંયોજનોમાં ઓક્સિજન તત્વનો ઓક્સિડેશનાંક હંમેશા -1 આવશે. એટલે અહીંયા હાઇડ્રોજન પેરોક્સાઇડમાં આપણા ઓક્સિજનનો ઓક્સિડેશનાંક કેટલો થશે મિત્રો? -1 થશે. અહીંયા તમે ઓક્સિજનનો ઓક્સિડેશનાંક જોશો તો -2 થાય. અહીંયા ઓક્સિજનનો ઓક્સિડેશનાંક જુઓ તો 0 થાય. ઓકે, તો હવે અહીંયા તમે જો -1 માંથી -2 એટલે એવું થઈ ગયું રિડક્શન પ્રક્રિયા. એ જ રીતે અહીંયા -1 માંથી 0 એટલે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. એકમાં રિડક્શન થઈ ગયું, બીજાનું શું થયું? ઓક્સિડેશન. એક જ તત્વનું રિડક્શન પણ થાય અને એનું જો ઓક્સિડેશન થાય તો એવી પ્રક્રિયાઓને વિષમીકરણ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ધારો કે બીજી પ્રક્રિયા લઈએ કે આપણી પાસે P4 છે, ફોસ્ફરસ. એની પ્રક્રિયા જ્યારે બેઝિક માધ્યમમાં કરવામાં આવશે મિત્રો તો એમાંથી ફોસ્ફીન PH3 પણ બને છે અને વત્તા H2PO2 1- હાઇપોફોસ્ફાઇટ આયન બને છે. આપણે H2PO2 1- બને છે. ઓકે, હવે એને સંતુલિત વગેરે આપણે અત્યારે નથી કરતા, આપણે ખાલી વિષમીકરણ સમજીએ મિત્રો. અહીંયા ફોસ્ફરસમાં ફોસ્ફરસનો ઓક્સિડેશનાંક 0 થાય મિત્રો. આ -2 +1 આ +1. અહીંયા ફોસ્ફરસનો તમે જોશો ને તો -3 થાય, કારણ કે હાઇડ્રોજન +1 હોય એવા +3 સામે જાય તો -3 થાય. અહીંયા ફોસ્ફરસનો તમે ઓક્સિડેશનાંક શોધશો કદાચ મિત્રો તો ઓક્સિડેશનાંક +1 થશે, કારણ કે આ આખાનો ઓક્સિડેશનાંક કેટલો લખ્યો છે આપણે જો તો 1- લખ્યો છે. આ હાઇડ્રોજનનો કેટલો? +2. આ ઓક્સિજનનો 2 છે એટલે 2 × 4 -4. તો -4 અને +2 એટલે કેટલા થાય? -2 સામે જાય તો +2, બેમાંથી એક જાય તો એક વધે. તો અહીંયા તમે જોઈ શકો
કે 0 માંથી -3 એટલે રિડક્શન અર્ધ પ્રક્રિયા કહેવાય. એ જ રીતે 0 માંથી +1 ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા કહેવાય. તો જેમાં રિડક્શન અને ઓક્સિડેશન એમ બંને પ્રકારની પ્રક્રિયાઓ અનુભવાતી હોય, રિડક્શન પણ શક્ય બનતું હોય અને ઓક્સિડેશન પણ શક્ય બનતું હોય, બંને પ્રક્રિયાઓ જેમાં અનુભવી શકાતી હોય એને વિષમીકરણ પ્રક્રિયાઓ તરીકે ઓળખવામાં આવે છે. તો સામાન્ય રીતે એવું કહેવાય કે કોણ વિષમીકરણ પ્રક્રિયા અનુભવી શકે છે? તો જે તત્વો એના ઓક્સિડેશન આંકમાં ઘટાડો પણ કરી શકતા હોય અને વધારો પણ કરી શકતા હોય એ જ વિષમીકરણ પ્રક્રિયા અનુભવશે. કોઈ તત્વ જે તે ઓક્સિડેશન અવસ્થાએ આપેલ ઓક્સિડેશન અવસ્થામાં વધારો પણ કરી ધ્યાનથી યાદ રાખજો અને સમજવાનો પ્રયત્ન કરજો. જે તત્વ તેની આપેલી ઓક્સિડેશન અવસ્થામાં વધારો અને ઘટાડો બંને દર્શાવી શકતી હોય, તે વિષમીકરણ પ્રક્રિયા દર્શાવે છે. વિષમીકરણ પ્રક્રિયા દર્શાવે છે. ધારો કે હું તમને એક એક્ઝામ્પલ સમજાવું. એક્ઝામ્પલ તરીકે આપણે એવું કહીએ કે આપણી પાસે HNO3 છે. HNO3 આવું કહી દઈએ આપણે. ઓકે, બિલકુલ ધ્યાનથી સમજવા જેવી વસ્તુ છે મિત્રો. એમાં હું એવું કહું કે ભાઈ નાઇટ્રોજન જે તત્વ છે એનો ઓક્સિડેશન આંક શોધી ને તો +5 આવશે. કેટલો આવે મિત્રો? +5. હવે આપણે ચેપ્ટર 3 માં એવું ભણ્યા છીએ. ચેપ્ટર 3 માં તત્વોના આવર્તિતા ગુણધર્મ વાળામાં કે સમૂહ 15 ના જે તત્વો હોય, સમૂહ 15 નાઇટ્રોજન એ સમૂહ 15 માં આવે. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ, નાના પાટેકર, અશ્વરિયા, સબ, બિંદાસ. આવું કરીને શોર્ટકટ છે. તો આ નાઇટ્રોજન જે છે એનો +5 ઓક્સિડેશન આંક છે અને 15 માં સમૂહનું જો તત્વ હોય તો એની વેલેન્સી 5 હોય. એટલે વધારેમાં વધારે 5 ઇલેક્ટ્રોન ગુમાવી શકે, 5 કરતા વધારે ગુમાવી શકે નહીં. તો આનો +5 છે એનો મતલબ શું થાય કે 5 ઇલેક્ટ્રોન ગુમાવેલા છે. તો હવે એના કરતા વધારે ઓક્સિડેશન અવસ્થા દર્શાવવી હોય તો દર્શાવી શકશે નહીં. હા, ઓછી દર્શાવી શકે. ધારો કે +3 દર્શાવી શકે, +4 દર્શાવી શકે, 0 દર્શાવી શકે, કોઈ પણ ઓક્સિડેશન અવસ્થા દર્શાવી શકશે. પણ એના કરતા વધારે ઓક્સિડેશન અવસ્થા દર્શાવી શકવાનું નથી. તો શું આમાં વિષમીકરણ જોવા મળે ખરા? તો ના, આમાં ક્યારે પણ વિષમીકરણ શક્ય બનશે તો જે પડે છે. પણ એની જગ્યાએ કદાચ તમને એવું કીધું હોય કે ચલો ભાઈ NO2 છે તો NO2 માં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક +4 છે તો એ +5 માં પણ જઈ શકે છે. અને એના કરતા નીચે ધારો કે એ કદાચ એવું કહીએ કે ભાઈ એના વિઘટનથી NO બનાવે છે તો એ વખતે +2 માં જાય. અને ધારો કે એમાંથી HNO3 બનાવે છે તો એ વખતે +5 માં જાય છે. તો એનો મતલબ કે આ જે NO2 છે એ વિષમીકરણ પ્રક્રિયા દર્શાવી શકે છે. પણ HNO3 આગળ ઓક્સિડેશન અવસ્થા દર્શાવવાનું નથી. એટલે NO2 વિષમીકરણ પ્રક્રિયા દર્શાવી શકે જ્યારે HNO3 વિષમીકરણ પ્રક્રિયા દર્શાવી શકતો નથી. એવું ને એવું બીજું એક્ઝામ્પલ દર્શાવ્યું આપણે H2O2. તો H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડમાં ઓક્સિજન ઓક્સિડેશન આંક -1 હોય જે ઘટીને -2 પણ થઈ શકે છે અને એનાથી વધીને 0 પણ થઈ શકે છે. તો વધારો પણ થઈ શકે અને ઘટાડો પણ થઈ શકે. તો આ પણ વિષમીકરણ પ્રક્રિયા દર્શાવે છે. તો જે તત્વો પોતાના ઓક્સિડેશન આંકમાં વધારો પણ કરી શકતા હોય અને ઘટાડો પણ કરી શકતા હોય, બંને પ્રક્રિયા જો એક જ પ્રક્રિયામાં કરી શકતા હોય તો જ એ તત્વો અથવા સંયોજનો વિષમીકરણ પ્રક્રિયા દર્શાવે છે. બાકી વિષમીકરણ પ્રક્રિયા દર્શાવશે નહીં. સમજણ પડે એવું છે આપણને મિત્રો? એકદમ સિમ્પલ છે. પહેલા સંયોગીકરણ ભણ્યા, પછી વિઘટન ભણ્યા, પછી વિષમીકરણ પ્રક્રિયા ભણ્યા. તો વિષમીકરણ પ્રક્રિયા યાદ રાખજો ખાસ મિત્રો કે જેનું પોતાનું ઓક્સિડેશન પણ થઈ શકતું હોય, રિડક્શન પણ થઈ શકતું હોય. એવા ઘણા બધા એક્ઝામ્પલ છે. ઓકે, આ એક બે એક્ઝામ્પલ આપણે અહીંયા સમજાયેલા છે તો વિષમીકરણ પણ સમજી શકાય છે મિત્રો. તો અહીંયા ઓલમોસ્ટ આપણું જે ચેપ્ટર છે ધીમે ધીમે મિત્રો પૂરું થવા તરફ છે.
હજી એક પ્રકારની આમાં પ્રક્રિયાઓ બાકી છે જેને વિઘટન પ્રક્રિયાઓ તરીકે ઓળખી શકાય. તો એ નેક્સ્ટ ક્લાસમાં આપણે જ્યારે પણ અભ્યાસ કરીશું મિત્રો તો વિઘટન પ્રક્રિયાઓનો અભ્યાસ કરીશું. પણ મિત્રો ખાસ કરી તમને અગત્યની સૂચના છે, જે પણ લેક્ચર લેવામાં આવે છે, ચલાવવામાં આવે છે એને ધ્યાનપૂર્વક અભ્યાસ કરશો. NCERT ની બુક છે તમારી પાસે, એને રીડિંગ કરો પ્રોપરલી, એની સાથે સાથે MCQ પણ સોલ્વ કરો એટલે આપણને થોડો આઈડિયા આવશે. થેન્ક યુ.